જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લાલા લાલા હું એલો તમે લાકડી પસાડો છો? બબે રાયડું નાખવાની ઈ તો તઈને નાખવી પડે, કઈ હાવ નવરી ના ઘરમાં બેઠા હોય। પાણી ભરતી આવ દેખારો કઈમાં તરાવના તૈસા તેમાં કર તો લાગે ને તારો બાપ વાડીએ થી આવ્યો તરે મગજ ફેરવમાં ને તો તડકો છે। ટાઢા પાણીનો કેરબો બાંધી દેવો છે ડોકે। પીવું હોય કોગરો અને બધાયને હેરાન કરે। દાખલો પડ્યો ને પાણી ભરતા હાલ આવ્યો ને તને ઈ હાલ આવે ગલાસ પી જાવાય આખો। યા લાલો ઈ રહ્યો કા કઈ કામ છે? અરે ક્યાં એમ પૂછું છું, સીધા બાજવા થોડો છો બાદવા થોડે ને ઉઠો કેજી હું તો છે। અહીંયા અમારે હતર કામ હોય, છોકરા હસવવા, હિસકાવા ને તારે ખવરાવું ને પીવરાવું। એ ભગવાન, એ બટા માર દીકરો ક્યાં ગયો? હાલ તાર બાપ રાયડું નાખે છે। માંડ છોકરાને ઝોલું આવતું તું, માંડ ઝોલું આવતું તું। હાલ માર દીકરો, ભગવાન કોઈ જા માર દીકરો હો થમ 4-5 ગોદડિયું રાખ દે જીયા। એ તમને પૂછીશ, ઘડીક થઈને પલારે છે એ બધુંય કરે પલારે નથી, એમને મોટા થઈ ગયા। એ નાખો હિસકો, કોક દીક હિસકો ન ખાય, કોક દીક ન ખાય, તમે એમને નથી મોટા થઈ ગયા। તમારી માં થાકી ગઈ હિસકા તાણી તાણી। તારો બાપ પાત્રીએ પોઈ ગયો હજી આ કોડિયામાં પડ્યો સામ તો જો એ આને કોઈ કેવા વાળું છે કે નહીં એલા? એ તમે 37 વર્ષના થયા ને ત્યાં સુધી ઘોડિયા હુતા હતા। ખબરદાર મારા છોકરાને કઈ કીધું છે તો? આ હિસકો મારી માં નાખે છે ને મારા બાપાને આટલો બધો છે ને આસકા આવે। આસકા તો આવે ને, રોજના 10 બાસકા તોડેસ તું। એ બટા એના બોયલા હમુ જોમાં માર દીકરો તું પડતો ને તાર ગરું પડશે, પછી વરી મારે જાવું ગમતી માં પાસે ગરું ઉપડાવવા, અને તમે મૂંગા મરો ને આયા ઉભા રહ્યો ને બે હિસકા નાખો તો મારે ઘરના કામ છે। આજા છોકરો નહોતો ને તો હેને રઘવાયા થયાતા, સારી કોઈ ડોટું મુકતા તા, આળોના ને પાઢોના ને કાખમાં ફેરવી હવે આ ઘરનો છે તો ફેરવા થોડે છે। જાને જાને ખબરદાર મારા છોકરાને કઈ કીધું છે તો? ઓ કહું તાર છોકરાને કહી જા હા હો સુઈ જા। બાપા હા ચોકલેટ લે તો માટું હે માર ચોકલેટ એ ઠીકો માં નાખ એ માં દેખારો કરમાં શું છે? અમારા બાપા મને મારે। આમાં તાર બાપ કે કીડી લાગે છોકરાને કઈડે છે। હે કીડી કઈડે ને? ના માં હા હું કીધું માર દીકરા, હું કીધું મને કહી દે। મને ધોલ મારે। હે તને ધોલ મારી હે? ના બાપા ના, ખોટું નું છે લા। હા હવે મારો દીકરો કોઈ દી ખોટું ન બોલે। નો આપણો છોકરો નો બોલે, ઈ તો કીડી કઈડી છે, છોકરું છે। એલા માં કીડી નહીં, કીડી નથી ને, આ કીડો છે ને। મેં ચોકલેટ માંગી હતી। ચોકલેટ ખાવીસ માર દીકરાને? હા જાવ ચોકલેટ લઈ આવો, ઓલી સિલ્ક ની ચોકલેટ લઈ આવો 300 વાળી। આઈ પછી તા તો કામ કર જા। હાલમ બાપ દીકરો હું ઈસકો નાખું જા, તું તારું કામ કર ને જા। હુઈ જા છોકરા મોટા કરવા પડે હાલ આવે। હુઈ જા માર દીકરો। કોદડી બદલાવી છે બાપા હા? મારે ઘૂઘરા ખાવા હે। શું ખાવું છે? ઘૂઘરા પાત્રીએ પોઈગો ને ઘૂઘરાનો દીકરો કે એ ખુશ તો હમણાં જો પેટ ઉપર માર્યું ઘૂઘરા થાય ઢગલો તારો બાપ પેટો। એ માં શું છે? જો કાઈક લખણ ઝરકાઈ પાછા। કીધું મેં આને શું કીધું? મારા બાપાને કીધું ઘૂઘરા ખાવાનું જીયાવું ને। ઘૂઘરો વગાડવાનો કે ક્યાં રાખ્યો ગુડ ને? ભૂખ લાગીસ બટા, આલે ડુંગળીની ગાંઠિયો હો, એવું લાગે તો ખાઈ લેજે। અને તમે તમારો આટલો બધો ઉપાડો શેનો છે હે? ખાય ભાઈ કેતો નથી હું, ખુજા લાલા હાલે આ ડુંગળી રાખ। જો હવે પાછું માર ધોકો ન ખાવો પડે। નહીં ખાવું પડે તારા બાપ ના આમ જો મને કે માખી મારે દવા આવી ને ટોટીમાં નાખીને પાઈ દો। એ માં હા એ હું છે બટા? આ તો
તો મોનોકોટ લઈને પીવડાવી દેવાની કે મારા બાપા મને. હું કીધું એ ખોટી નો છે હવે આ કાઈ કહેતો નથી. બાપને કે બાને ચડાવે તું પડ્યો. એ મોનોકોટો તમે પી જાવ, તમે તમારી મારે કાઈ જરૂર નથી. તો મારો દીકરો છે લીલના લાડા જેવો, જોર પડે છે હિસકાવો પડે એટલે. નીકળને ખોડીએ બાને ને ઘે કમના ઠોકી. હવે આને કહી દેજો પાત્રીએ પોઈગોર ઘોડિયું ભૂલી જાય. મત દીકરો સાનો રહી જા. કાય એટલે સીધા પીપુડા પાડવા માંડે. આમ વેતી ના થાવ ને આમ જાવ ને વાડી ભેગી ના. સાનો રહી જા મારો દીકરો, સાનો રહી જા. એ ભગવાન, આને પેટ વસ્તાર નો હોય કોઈ દી. બધા કાઈ છડે મને. ઘૂઘરા ખાવા ચોકલેટો ઘૂઘરા ખાવા જેવડો છે. તે કઈ પસા વરિયા ઘૂઘરા ખાઈ નો હારા લાગે. સાનો રહી જા મારો દીકરો. હું છે ને હું જો હમણાં મોકલીશ હો. આપણો ભઈલો છે ને એને હમણાં મોકલું, ઘૂઘરા લઈ આવી દેહે અને કા હું આઈ લઈ જઈશ. તું તને ખાવાનો ફટફડિયો છે. છોકરાનું બાનું છે. કાક તે દાને છડાવ્યો છે. તમાર વાડી ભેગી નું થાવું છે. જાવ છું. હા મુજો માં આખું લીધી છે. તમારું ડાસુ જોવો ને. સાનો રહી જા મારો દીકરો, રોતો નહીં હો. હમણાં લઈ આવી દઉં. માં પાણી પીવું. પાણી પીવું છે, ઉપર લઈ આવી દઉં. હું કાકા આટા વીટા મારો સોરિયા. હું તારી જ વાટ જોતો તોલા. નહીં ફોન અને મેસેજ માં છે, મેસેજ કરું તોય મેસેજ નો જવાબ નથી દેતો. હમણાં થોડોક લાંબી ટ્રીપ માં વહી ગયો તો. લાંબી ટ્રીપ માં વહી ગયો તો વાત તો સાચી છે. તને હું કહેવા માંગુ છું. હું હે એ હમણાંથી ગીસા ખાલી થઈ ગયા, તને કાઈ વિચાર નો આવે? ગીસા ખાલી થઈ ગયા તો ઓલી આપણી પાર્ટનર આવી ગઈ કે નહીં? અરે પાર્ટનર તો કેદુનો હાવણો મારીને વેવી છે. અને આ વાત મુદ્દાની ઈ છે કે હું તારી વાત જોઈ રહ્યો તો. એવું છે? હા. તો હાલો ક્યાં ગોઠવી, બીજું હોય હું ક્યાં કણે? અરે એવા કામમાં ગોઠવું ન કરે, ગોઠવી જ દેવાય. એવું છે? તો તમે કઈ ઉપાધિ કરો માં. હા, હમણાં 2-3 દીમાં છે ને ગમ્યાથી મુર્ગો ગોતી આવું. એમને તારા ભાગ જોતો ત્યારે તો હળિયા હળી કરતો તો. જો ભાગમાં આખેલે થોડોક ફેરફાર થાય. કેમ ફેરફાર? મને જે તમે 40% આપો છો ને એની જગ્યાએ 45 દેવા પડશે. તને 45 મારી વાંહે વચ્ચે હું? એ તમારે જોવાનું. એ વાંધો નહીં તને 45% દીધા, પણ આપણું કામ થઈ જવું દે. કામ થઈ જાય, ઉપાધિ કરતા ને તમે. ભલે વાંધો ના રે, હું તારા કામે લાગી જા. અને ફોન કે મેસેજ ન કરતા. ન કરું? હા. અને ટાઈમે કામ કરજે હો. ક્યાં ભેગું થવાનું? એ આપડા સુન્યા. હા યાર. ઠેકાણે હો. હા. એ બોલાન. એ વાંધો નહીં. હું અહીંયા તારા બાપાનું ડાયટું વાડીએ. બાપા આદર કરો. હા ઈ હાટું તારા ભેગો રહ્યો છો. મને થકવી દીધો, નો કાઈ કામ કરવા દીધું કાઈ. બાપા ઉપર લે. લા તે હવે મારો જીવ ખાધો છો. હા તેડી લો. બાપા હા મને ફટાફટ ઘરે પોકાડો ને મને નિંદર આવે. નાનમુનું મઈને એક તો અહીં વાડીએ કામ કરવાનો દીધું ને ઊભું છો, નીંદરનું દીકરું થયું છો. મારી માને કહી દઉં. કહી દે તારી માને, નથી બીતો તારી માને. ઘરે જઈને કહી દઉં. એ બાપા બાપા ખોયા હું મારે. એ કમણા ઠોકી હું દાંત લઈને ભોડું ફેરવી નાખીશ. તારો બાપ અહીંયાથી આયા સુધી તો કાંઈક માં ઉપાડી ગયો તને. હજી ઘોડિયાનું દીકરું થયું છે. જો એક દી વાડીએ લઈ ગયા, નો હસવાનો ને. તારો ડોહ સાલી કિલ્લાનો હવારનો લઈને ફરું છું. માં હા બેટા, વાડીએ માર્યો તો. માર્યો તો તને? હા. ક્યાંય માર્યું એલા તને? કયા તને મેં માર્યું હે? છોકરાને મારે છે. બાપા ઓલું ઉગા મામા, હું કયા છું? માં હા બેટા. વાડીએ કોકા બાઈ કોકો હતી કો. કોણ હતી? એ બાઈ કોણ હતી? ઈ કોણ બાઈ હતી? ક્યાં બાઈ હતી? ઓલો વસમાં રસ્તામાં ભેગા થયા તી કોણ હતી? આવી તો મજૂર હતા. હવે બિચારા પૂછતા હતા કે તું એ લણવાની શકશું. એ બેટા મજૂર હતા કે હારી બાઈ હતી? નહીં દેખાણા તો ખરા, આમ રસ્તામાં આયા એમ હતા. નહીં, દેખાવડી બાઈ હતી? ઈ મેં માં નથી જોઈ. એ તારે હરખું જોઈ લેવાય. લુગડા કેવા પહેરતા? ફાટલા ટૂટલા પહેર્યા હતા? હારા પહેર્યા. હારા લુગડા જો હારા પહેર્યા હતા જો. એ કોણ હતી? ચોકલેટ તારે ઓલી કઈ તું કેતો જ લેવાની? બાપા ઓલો મેંગો પી. હા મેંગો પે ચોકલેટ લેવી ને તારે. હા એમ. જો મારા કોતીડાવે વાત ફેરવી નાખી. ઈ બાઈ કોણ હતી? કઈ બાઈ? આ કે છે ઈ? કોઈ નતું બાપા, તું મૂક ને હવે વાત.
કઈક રાંધવાનું કર્યું કે થાકી ગયો હવે તો. એ જાઓ. અને આને હવે એને કોઈ વાડીએ ન મોકલતી. તાડો એડામાં જ ગોઈતો ન જડતો. એ પણ આંગળીએ રખાય. ને એડામાં કેમ ઓકરો મૂકવાની જરૂર હતી? કામ કરવું કે આનું ધ્યાન રાખવું. આને રેઢો મૂકીને મને ખબર છે તમે ક્યાં ગયા તા ની. હું ક્યાં ગયા તા? મારા દીકરા માર્યું નતું ને તને? તારા ડો મોરાન વાય ભૂંદડા. એ તો હું હતો હારું થયો નક વિખી નાખે તાને. એ મારા ભગવાન, એ તમને પરજા ન હોય. એ હાલો આમ જાવું છે ગામમાં ક્યાં? કરિયાણું લેવા. તેલ લેવા ગયું કરિયાણું. થાકી ગયો. લઈ આવો જાવ. માં હા બેટા, મારે મેંગો પીવી. મેંગો પીવી છે? હમણાં ગામમાં જાવું છે એટલે મેંગો. નહીં ભેગું આવે. હા આવું છે ભેગું જ આવવાનું. તાર મારો દીકરો રેઢો તને મૂકું જ નહીં આવે એવું. મેઘા પી પી તારા બાપને એક લેઘા નો રેવા દીધા તે. આ મા બાપુ તો આમ જ ખીજાય મારી ઉપર. એ બટા, આ છે ને મારાથી આનાથી કઈક બોલાઈ જાય. તું રેવા દે અને હાલ ઊભો થા તું. સંપલ કે તારા બૂટ ક્યાં? બૂટ આજે. હા પહેરા છે. જેલમાં તેદુના બૂટ નત કાઈ તાને. એ ભગવાન, ઊભો થાવું છે. શું કરવું છે હવે? હાલો ઊભા થાવ. હાલો. હાલો ને બાપા. લઈ લે થેલિયું બેલિયું કાઈક. બાપા મને ગાડી લઈ દો. હે? ગાડી, નાની ગાડી. હા લઈ. હા મારો દીકરો દુકાનવાળાને કહેજો બાસ્કુ દી. હાલો હા. હાલ મારો દીકરો હાલ. હાલો. છોકરા ઉપર તો આમ તારે તીખારા જરે. છોકરા ઉપર તીખારા જરે. એનું અંદર મૂક દે. ના અમારે ઘોડી તો ભેગું જોઈએ. એ બટા, આ કાઈ વાંધો નહીં. હાલો. મારે રસ્તામાં હુવા જોઈએ. મારે તારો બાપ નિયા તારા રસ્તામાં હુવાની શું જરૂર છે? એ પણ નીંદરમાં આવે તો શું કરવું? પણ તારા બાપા ઘોડિયા લઈને બજારે જવાય. આ જોવાય ના, મારે ઘોડી તો ભેગું જોઈ જાય. એ બટા તું શાંતિ રાખ. હાલો. અરે મારી આને ઉકાળો લીધો છે. બાયનું તો બંધ કર. આને ક્યાંક માખી મારવાની દવા મા દીકરાને પાઈ દેવી. એટલે હું તો ધરાઈને ધાન ખાઉં. એ હાલો. બા મને નીંદર આવે. નીંદર આવે છે? હા નીંદર આવે. આય આ ગોળી હેઠું મૂકો. મારા છોકરાને નીંદર આવે છે. નીંદર આવે કાઈ મારક વસે નો રખાય કાઈ. મારા છોકરાને નીંદર આવશે ને એટલે મારક તો હું કદાચ ગમે છે તે ઘોડિયું તો રહે જ. તું આટલો બધો નીંદર નો શું અહીંયા ઘેરાઈ ગયો છે? મારક વસે નો આરામ ક્યાંક બગીચામાં રાખશું. ક્યાંય નમરે આમ ઘોડિયું આમ હરખું કરો. આગળ જાવ બસ. ઓહો આને ઉપાડો લીધો છે. ઘોડિયું હરખું કરો. ઘોડિયું એટલે તો ભેગું લીધું છે. માં હુઈ જાવ. હા આવી જાય મારો દીકરો. આવતો રે હો. તું કરિયાણું લેવા નીકળ્યા છો કે હિસકવા નીકળ્યા છો ગામમાં? નાખતો ને હું નાખ દે ને ફગાવીને ઊંધોઈને ઓની કર. એ તમે કયો એમ કરીશ? આ મારે હાથ ખટનો છે બાપા. હમણાં મોટો થઈ જાહે. એ 35 વર્ષનો થયો હવે કેટલોક મોટો કરવો છે તારે? એ મારે કરો 50 વર્ષનો. સુઈ જા મારો દીકરો હો. નીંદર કરી જાય છે તું તારે. બસ છોકરો હેરાન થાય કોઈ દી હાલે. મારો છોકરો હેરાન થાવો જ ન જોઈ. 35 વર્ષ થયા મને તમે હેરાન કરો છો. હું ક્યાંક બસમાં જઈશ ને તો મારું ગોળિયું તો ભેગું જઈશે. તારા રોડ વસાર કોક ડમ્ફર વાળો ઉલાડીને વજી છે. આવે તો ખરા કોઈ ડમ્ફર વાળો. હું જોઉં કેમ ઉલારે છે ઈ. સુઈ જા. હા નીંદર કર લે મારો દીકરો. પછી આપણે દુકાને જાય કરિયાણું લેવા. આંખો બંધ કર. તરવક જોતું. પણ કર છે બંધ હવે. જાગે છે. એ પાએ એ ઓલા એ તમે ધારી છે હું એ ખબર પડે છે કે નથી પડતી? આ રોડ ઉપર ઘોડિયા રાખવાના હોય. એ ભાઈ લાંબા ટૂંકો હાથ કરો માં. મારે હાથ ખોટનો એક જ છોકરો છે. આંખું છે કે કોડિયું છે કાઈ સમજાતું નથી. હમણાં ઓલાને બ્રેક નો લાગી ગેત ને તો આ હાથ કોટનો જાત ક્યાંક ધંધે લાગી જાય. ધંધે હું ગાઈટનો આકલ મઠાવને સમજાવું છું. નથી સમજતા ભાઈ. કેટલાક છો ગામમાં, કેટલાક છો ઘરે ઘોડિયા રખાય. ઘરે જીવ ખાઈ ગયા માં દીકરો બે મારું. સમજતા નથી. આ ડોહાની વાત કાઈક મનાય. એ તમે તો મૂંગી ના મરો. એ ભાઈ આ રસ્તો રહ્યો અહીંથી વઈ જાને જાને. ગાડી ન્યાથી હાલે કોઈ દી? ગાડી તો આમ જ હાલે. એલા કઈક છોકરા હમુ તો જોવો. કઈક તો દયા કરો. નીંદરમાં આવ્યો છે. નિંદર માં આવ્યો છે તો ઘોડિયું આમ સાઈડમાં રાખીને હું ને પડ્યું હાફરે છે નીંબરું. નાખો ને 2-3 નાખો ને. એ ભાઈ નાખો શું કરસ? તમે શાંતિ રાખો હવે. જે હોય તો નામ ગાડી જવા એ અહીંથી વઈ જાય ભાઈ. ગાડી અહીંથી ને ચાલશે ને ઘોડિયું તમારે આમ લેવું જ પડશે. હવે લઈ લે ખોટી માથાકૂટ કરવી. નકર પછી હું કેસ કરી છો હલવાડ દઈશ ડોહા તને હું. પોલીસ કેસ કરશે જીશા. આ ઘોડિયા હોતો અહીંયા જેલમાં. એલા પણ આ તો બાળા રાજા કહેવાય. બાળા રાજા લ્યો સાઈડ માં લો. કેટલા વર્ષનો છે? દાઢી ને મૂછું આટલી હોય કોઈ દી? 35 એ ભાઈ 35 વર્ષનો છે પણ હજી નાનો છે એટલે ગુવરાયો છે. 35 વર્ષ તોય તમે હજી નાનો કયો છો? હા ઈ બાળા રાજા છે. હું જમા દીકરો. તો આ મોટો કેદી થાય? ઈ મોટો થાય 50 વર્ષનો થાય તે. મરશે પછી.
ઘોડિયું આમ લઈ લ્યો, ઘોડિયું લઈ લ્યો ને ગુડ ને. હવે લ્યો એય એ ઠૂટર, મારો દીકરો જો કેવો ઝોલું આવી ગયું તું બિસાડા એ ઠૂટર. મારો દીકરો કાયો કા ઘોડિયું સાઈડ માં લ્યો, હાલી નીકળા હો. શાંતિ રાખો એય તને ગરમી કરે હતા કહેવાનો મને નીંદર કરવા નથી દેતો. તને નીંદર એટલી બધી આવી ગઈ છે? સાઈડ માં હુવાય, સાઈડ માં દોઢ ફૂટિયા. એ ભાઈ બોલવામાં ધ્યાન રાખ માપમાં બોલજો હો, નાનું નથી હું. તો કરી હું લઈશ તું હે? એક ઢીકો મૂકીને તો ભોમાં ઘાલ દે. આ જાને આ રસ્તો પડ્યો હાલતો થઈ જાય ને. એ બટા શેડ ઓડાડે તો તો આ હું કઈ પોલીસ છે? એ હમણાં ખબર પડશે એય અવાજ નીચો, દિલ્હી લગી કોન્ટેક્ટ છે હો મારા. હાલ નીકળ. હા ભાઈ દિલ્હી ઉડી છે. સાચું કા? અરે દિલ્હી ગાંધીનગર બધે રોજ રાતે દિલ્હી પોગે છે. ગેટ આઉટ. આ બાટીઓ એ માથાકૂટ કરો ભાઈ. મને નથી કહેતો માથાકૂટ આપણે ક્યાં કઈ કરવી જ છે. આ નીકળ, આ રમકડું લઈને નીકળ. આ સાઈડ માં જ ગાડી કાઢ લઈશ ને હું. નીકળ આ સાઈડમાં કાઢ નીકળ. લેશે. નીકળ, અવાજ નહીં. હુઈ જાવ તમને હુડાઈ દઉં. ના ના તો ના સમજાવ હાલ નીકળ નીકળ. હા બસ બાપા મને જગાડાય નહીં કહેવાનો. મને ખબર હતી ને તારે મગજ ને એટલે નો આપણે માં દીકરો કાફી છે તું તાર તમારા બાપા કઈ કોઈ નથી હોય. જાવ છું હો, કઈ કહેતા ને કોઈને. હાલ નીકળ. જોયું ને આમ હોય તારો બાપ તારે ક્યાં દિલ્હી ઉધી ચડાડેલા? કેમ બા આપણો કોન્ટેક્ટ? આપણો કોન્ટેક્ટ બસ આવો જ હોવો જોઈએ એ તારો બાપ તારે ઓળખાણ છે તારે. સાનું મુના બેહો ને તો હાલી ગયું ને મારું હાલી ગયો ને, બસ વયો ગયો ને પોસા પગે. વયો ગયો ને હવે પોસા પગે તમે વેતી ના ખાવ. હાલો કદાચ ગમે એવો લોટ ગવર્નમેન્ટ કેમ નથી અમાર મા દીકરા પાસે ઝૂકવું જ પડે મારા બેટા પણ અહીંયા કણે ગાળો કરી નાખ્યો છે. આ કોણ બેઠું છે? વિપુલ કાકા લાગે છે. વિપુલ કાકા, હા એ બીપી લો નથી થઈ ગયું ને? ના રે બાપા કાંઈ નથી થયું, બેઠો છો ખાલી. સકલ બકા નથી આવતા ને? ના એલા ભાઈ શક્કર નથી આવતા, બેઠો છો એલા. એક તો ભાઈ કંટાળી ગયો છો અને માથે જતો તમે હવે ક્યાં જતો તું? આ ગટરની બાઈસ લેવા બેઠા હું. હવે તો મને બધી બાઈશું ગમે છે. ગટરમાં એમ થાય આ ગટરમાં પડીને મરી જાવ. નો મરતા, આમાં પડી નો મરતા. ખોટો ખોટો જીવે કંટાળી ગયો. જો, ખોટો જીવે નહીં જાય, ગાળાનો લબત થઈ જાવ. જે થાવું એ થાય ભાઈ. હવે એ તો બધું ઠીક, શું કંટાળી ગયા છો એ તો કયો. એ ઘરના કંકાસ થી ભાઈ. ઘરના કંકાસથી કંટાળી ગયા એટલે મોતના મોઢામાં આવી ગયા એવું લાગે છે મને. ક્યાં અહીંયા મોતનું મોઢું છે? બાપો આમાં ડેંડું બેડું નાક બાગ નીકળશે ને મરી જાવ આને. એ ઘોયરા મરી ગયા તો છૂટી તો ખરા ભવમાંથી ને. કેમ એવા બધા હું કંટાળી ગયા? મારા કાકી કઈ કે છે? એ તારી કાકી હા, અને ઓલું લાલિયું લોહી પી ગયા. છોકરું મારું. હા, છોકરાને મેં હમણાં કીધું ને જોયો નથી તો મોટો બધો થઈ ગયો છે ને. હા 35 વર્ષ થયો પણ હજી તો ઘોડિયામાં હિસકે છે. હે, ઘોડિયાનું એનું જાતું નથી. બોલ ઘોડિયામાં હિસકે છે હજી? એને કુદરતી શું છે ને એ નથી સમજાતું. ઘોડિયું જ મેળતો નથી. સૂર્યા 35 વર્ષનો થયો, ટાઢો થયો. હે કોઈ ઘોડિયું નથી મેળતો. બોલ મને એનો વિચાર થાય આ છોકરાનું મારે કરવું શું? વિપુલ કાકા મારી પાસે એક આઈડિયો છે. શું? જો ઘોડિયું મેળવવું હોય ને હા તો હવે એની ઉંમર થઈ ગઈ છે, ઉંમર 35. તો પછી તો હવે એને ક્યાંક પરણાવી દો. એને હા, આને કોણ છોકરી દેતું તું? એને છોકરી બધાઈ દે, હું લાવવા નો દે છોકરી? કા એમાં શું વાંધો છે? હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે. એની હાઈટ જોઈને 1.5 ફૂટની જ છે. એ તો એ હાલે. નો એલા કોઈ છોકરી દીએ ભાઈ. હવે તમારી પાસે પૈસા છે ને? પૈસા તો કોઈ જ ને. હા, એમ વાડી છે, ખેતી છે, મકાન છે, પૈસા તમારે એટલે ધોમ ઈ છે. બધું ખાતે પીધે પૈસે ટકે અમે સુખી જ છીએ. બસ આ એક આ ઘોડિયાનું એને મેલાઈ જાય ને એટલે જાન છૂટે. જો ઘોડિયું તમારે મેળવું હોય ને તો આ એક જ રસ્તો છે. પૈસા દ્યો ને તમે એટલે આમ જો આમ મુર્દા હોય ને, મુર્દા મરી ગયા હોય એમાં જીવ આવે. ઈ તારી વાત સાચી છે સૂર્યા, બરાબર. તાર કે ધ્યાનમાં છે? મારા ધ્યાનમાં તો છે પણ કાકા પૈસા થાય. એ પૈસા આમ જો કેટલો ખર્ચો થઈ છે? 6 લાખ રૂપિયા જેવું. એ કોઈરા 6 લાખ રૂપિયા. જો કોક છોડી દેતું હોય ને તો આને હું પરણાવી દઉં, બરાબર. 100 લાખ મેં દીધા. જો આને ઘોડિયું મેલાતું હોય ને તો હું તો મારા ભગવાન છૂટું. એ સોડી એવી આવે હિરોઈન જેવી.
હે હા 100 લાખ દ્યો એટલે કઈ ઘટે જ નહીં ને. એ ખારી ડામરના ટીપડા જેવી તારા જેવી આવે ને તોય મને પોહાણ છે. એ આવી આવે થોડી બાસકા જેવી. એ તો 6 લાખ દીધા સૂર્યાલ પાકું કર નક્કી કર હાલ. જો હા તમારો છોકરો હાંસવે હા કાખમાં તેરીને રખડે હા પછી એમ જો હિસકોય નાખે. હા એ હિસકો નો નાખાવો પાસે ઘોડિયું જ મેલાવું છે. હા એ વાત હા પછી બધું કામ પતાવી દે. એમ ને હા કામ પતાવી દી. એટલે તમારું કામ પતી જાય હા બધું. ઘર કામ બધું હા એમ હા એમ કાઈ વાંધો ના તું પાકું કર 6 લાખ દીધા જા. જો વિપુલ કાકા તમે 100 લાખ રૂપિયા દીધા ને હા તો કાલે આવી જાવ એટલે કાલે આમ જો બધું પાકું કરી નાખ. એમ ને હા પાકું. કાઈ વાંધો ને હાલ. તમારે આમ જો હા. ઉપાધિ નહીં. અરે ભાઈ આ કા ઉપાધિ તે હે ને પાર પાડી દીધી મારી. ભાઈ તો પાડવી પડે ને. હા હારું હા પૈસાનો સવાલ. હા, હા. હું આટા મારો છો એ પણ તમે રખડા રખડ હું છ્યા છો. કોઈ રખડતું નથી. હવે શું થયું સુરેશભાઈ ક્યાં આવે છે? એ સુરેશભાઈ ની વાત થઈ ગઈ હમણાં મારે એની હારે અને તને હું શું કહું છું હા અને જો એને મૃત્યુ જોયો છે હા અને તને તો આખી વાત ની ખબર છે ખબર જ છે. તને સમજાવી ન પડે. મને ક્યાં સમજાવી પડે આમ બધે જો હવે આવે એટલી વાર છે. હવે હા. ક્યારે આવશે સુરેશભાઈ? આવ્યા લ્યો. બે ભાઈ જને જ ઉભા લાગો. હા તારી તો વાટ હતી સૂર્યા તારી તો વાટ હતી ક્યાં રોની મને હાથમાં ખદોડ આવતી હતી. પૈસા હા સમજી ગયો. હવે જો હા કામમાં એવું છે કે વાતચીત થઈ ગઈ છે મારે બધી. 6 લાખ રૂપિયા લેવાના છે. 100 લાખ માં નક્કી કર્યું. 100 લાખમાં નક્કી કર્યું છે. આખરે પૈસા થોડાક જાજા છે અને પછી આપણે આપણી રીતે રહેવાનું. ઈ તો ઠીક. તમારી રીતે ઓલી ખરે મન છે ને થોડાક ઓછા મળ્યા એટલે બરાબર હોય. મહેનત વધારે મારે કરવાની અને તમે મને હરખું દેતા નથી. હરખું મને મળવું જોઈએ 50% મળવા જોઈએ. એમ નહીં સાંભળો તમે બે બુદ્ધિની અણી હું વાપરું અને તમે કયો 50% હું જોખમ ખેડવો ને લે ન્યા જાવું ને બધું આ બધાને હા વિશ્વાસમાં લેવા ને બધું આ કામ કરવું ને લાગે તમને. પણ બુદ્ધિ તો હું વાપરું છું એટલે વધારે નફો મારે હોવો જોઈએ. તમે પેલા બે બાજી દ્યો, બાજી સૂર્યા કાક સમજાય ને હું બીજાને વહીવટ દઈ દઉં. એ નથી દેવો અમે એડજસ્ટ કરી લઉં ઈ અમે આપણે સમજી લેવું આપણ અમને હરખું. જો 50% નહીં આવે કેમ કે ઓલી ખેરે પૈસા મારે ઓછા આવ્યા હતા. જેવો વહીવટ હોય એ પ્રમાણે પૈસા આવે. સમજાણું ને? એટલે બેને હે ને બાજવા નથી તમારે. હા સમજાણું? આખરે 6 લાખ રૂપિયા છે. હા. 6 લાખમાંથી આપણા ત્રણેયનો ભાગ પડશે. 2 લાખ રૂપિયા આવશે. હા શું કયો હો હા 2 લાખ રૂપિયા હા 2 લાખ તારા, 2 લાખ તારા ને 2 લાખ મારા. તમને વધારે નથી મળતા ને? ના નથી મળતા. એ જે હોય હાથમાં તો આવે છે. હવે જો સાંજે છે ને વહીવટ બધો કરવાનો છે. પૈસા આવી જાય, વાતચીતે થઈ જાય અને જો હરખું આવે ને તો આપણે લગ્નનું ગોઠવી. એ લગન નો કરવાનો હોય જવા દેવાનું હોય હા એ બધું થઈ જાય ખર્ચા કોણ કરે. પણ આપણે આપણી રીતે રહેવાનું અને તારે તારી રીતે રહેવાનું. હા હો હા બાપુ રેડી હાલો. ખાલી તો હાલો, કરો કંકુના. હાલો આવજો તઈ. હા પછી એમ જો એ તું જાય ની ભેગી એને કાક શીખામણ લઈએ. હા હા ભાઈ પછી એકાબીજાને કોન્ટેક્ટમાં નથી રહેવાનું. આ ઈ તો પછી છે ને તો અત્યારે લેતા જઈશો મને અહીં સુધી ધોરે સુધી જ લેતા જાય. લેતો જા મારે હાલવું નહીં લ્યો એટલું તો કરો. સમજો ભૂલાય ને હો ભૂલાય નહીં. આવજો હાલો. દીકરા કાબડા કાયમ આમ જો કાયમ છે ને વધારતા જ જઈશ ભાવ. બીજા મારો દીકરો હો નીંદર કરી જાજે. એક તો રાતનો જાગતો હોય અને દિવસે પાછો સૂતો નથી. અસર કરી નીંદર કરી જા મારો દીકરો નકા માથું દુખશે. સુઈ જા. હુઈ ગયું લાલ્યું પણ સુઈ જાહે હું હાથ ધોઈને વાહે પડ્યા છો. એના બાપ 6 લાખ રૂપિયા મેં બગાડ્યા આના લગન વાહે અને હજી ઘોડિયું મેલતું નથી. તમે પૈણા ને તે તમારા બાપે 12 લાખ બગાડ્યા હતા. કઈ સંભળાવાની જરૂર નથી અને પોરજા હોય ને તો પૈણાવીએ પડે. એઠું ઉતર આય તું આમ એઠું ઉતર નાનકડી નું નથી હવે હો વાયવા ખરમાં શરમ તો કર. તો કે એક ખોદો મારી કાઢી હમણાં ખોયા ઓરો હાલી હું નીકળો છો બુદ્ધિ વિના ના
તું શું આમ ઉજોસ? હામું જોવે ને આટલા બધા હું ઉંમર સેડા લ્યો છો છોકરાની વાહે તમને કાઈ હાથમાં આવે છે કોઈ ગામમાં નથી જડતું એટલે છોકરો સાનો જો 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 આ તમારો બાપ રોવા માંડ્યો કઈ એટલે રોવે છે? સાનો રહી જા માર દીકરો સાનો રહી જા ખોટીનું છે, હાવ ખોટીનું. જા, રોતું નથી. બીવરાવે તારો બાપ આપણને. એ ઘરમાં વહુ આવી છે આટલા બધા આની માથે ખારું મોરા આને નહીં ખબર પડતી હોય કે ઘરમાં વહુ આવી હવે ઘોડિયા નો હુવાય. લે હું ઈસકાઉ સાનો રહી જા માર દીકરો આની ઘરે છોકરા થાય તેની ઘોડિયું ખાલી થાય તો ભલે. એ તો બીજું ગોળિયું લઈ લેવું એની ઘરે છોકરા થાય ને મારો છોકરો ઘોડિયામાં એટલે મારે બેયને હિસકા નાખવા. એ નાખવા એક પડે કોઈ બાપના ને એકના ગગાના હિસકા નાખવા હું આવ્યો છો અહીંયા. હાલી હું નીકળ્યા છો, સમજાય કાંઈક હવે? તારામાં બુદ્ધિ નથી? એ મારામાં તો ઘોડિયા છે તમારામાં નથી હું તારામાં છે. બે ઘોડિયા સેલી બાકી રાખ આપણે તો બે ઘોડિયા રાખવા છે બાકી એને મારો લાલો હેઠો નહીં ઉતરે સુઈ જા માર દીકરો સમજો? તું રોટલા ખાઈ અને હું જાઉં વાડી. એ જાવ મારે માથાકૂટ નથી કરવી. આ જાવ વાડીએ જાવ હા બાપા હા. માર રોટલા ઘડવા જાય તો તમે વાડીએ જાવ તો મને હિસકો કોણ નાખશે? તો એ મારો દાદુ આવશે ઉપરથી ઉતરીને રાખશે હિસકો તને. મને પવન નથી લાગતો, પવન બાપા. અને પંખા મેલ દે સાત પાછમાં. એવું પંખાઈ મૂકી દઈશ ને એસી ફિટ કરાવી દઈશ તમને સેના એટલા બધા આંસકા આવે છે ગરમી સડે છે મને. મને હિસકો નાખવાનો, હિસકો. આમ જો બટા તું શાંતિ રાખ તું તારે એ વાડી ભેગી ના થાવ ને તમે તો આખો પાડો સંભળાવ્યો હા વાંધો ને જાઉં છું. પાછો આવું તો ખોડિયામાં નો હોવો જોઈએ, સમજી લેજો. રાખી દઈશ ખોડિયા હોતો તને સમજાવી દેજે. આમ હું ભારું એમ હાલતી ના થાવ ને બટા હામાં તાર વહુ ને બોલાવું હો આ તમાર વહુને મેલજો. હા હા એ બટા એતલ એ વહુ હા બા એ અહીં બહાર આવો હા બોલો ને જો હું રોટલા ઘડી નાખું અને મારા છોકરાને હુવરાવી દ્યો હા કાઈ વાત હાલેડા ગાતા આવડે છે હા હા કાઈ ખારું ગાજો હા આવડશે એવું ગાઈ આવડશે એવું નહીં હારું ગાજો કાઈ કટણની બાયુને તસલ આવડતા હોય હા વાંધો હા ભલે નીંદર આવે એવું હાલેડું ગાજે. હા લાલજી હુઈ જાવ અત્યારે હુઈ જાવ હો આલા લુલુ આલા મારા લાલજી હુઈ જાય મારા લાલજી ને નીંદરડી આવે હામું જોયા રાખે હું હામું ટગર ટગર જો હુઈ જાવ ને તારા હામું ન જોઉં તો કેના હામું જોઉં? મારા બા હામું જોઉં? અરે પણ હુઈ જાવ ને રાત ઉજાગરા કરો છો અત્યારે હુતાના આખો દી હિસકાવ્યા જ રાખો બાપુજી હિસકાવે બા હિસકાવે કે ઘડીક કે વહુ હિસકાવે મને તું હિસકો નાખ ને એમાં બહુ મજા આવે. કેવું મસ્તી નું લાગે. એમ ને હા હુઈ જાવાલો પ્રેમથી હાલેડા ગવાલો માર લાલુ હુઈ જાવ અને મોઢા ફોમ હો હુઈ જાવ બા સાંભળી જાય છે વળી એમ કે હોક નો કે આ હું બે વાતું કરે છે હુઈ જાવ અત્યારે માથે ઓટીને હુઈ જાવ એ મચ્છર કઈ છે મચ્છરદાની ઢાક દ્યો હુઈ જાવ મારા લાલીને નીંદરડી આવે બાય તો એમ આમ માખું કરી જોયા રાખે છે હું છે પણ તું મને મસ્ત ગમસ ને તેમાં. એમ ને હા કેવી મસ્ત લાગે. લાઈટ કાઢી જાવ મને નીંદર નથી આવતી હવે. તને જોયા પછી ના નીંદર નથી આવતી. અમાર શું કરવાનું હુઈ જાવ નીંદર જ નથી આવતી ને હવે. કામ પૈડા કેટલાય લે હુઈ જાવ બહુ ડાય લ્યો આખું બંધ કરી દયો હુઈ જાવ માર લાલો ને મસર નો કઈડે હો હુઈ જાવ આમ હરખો હાથ રાખી દયો આમ એ બટા માથે ઓઢીને બેહાય તમે જે હમણાં જ આવ્યા છો પૈણી હા બા હુઈ ગયો માર દીકરો હા યા જો ને ફૂતા નથી ને આમ એવું બધું છે ઈ તો હું ઉડાઈ દે ચિંતા કરો માં તમે જાવ એમ નહીં હું શું કહું છું હા તાર હાહરા હજી વાડીએથી આવ્યા નહીં હા તો હું જરાક આટો મારતી આવું વાડીએ હા વાંધો નહીં હા હા કઈ સા પાણી કરો તો કર દઉં ન્યા જઈને કાઈ વાંધો નહીં બસ જઈ આવો થોડા કામ થઈ કર નાખજો ને હુવડાવી દેજો હા લાલજી ચિંતા ન કરતા એમણે હુઈ એ હા લાલજી એ લાલજી હાલો હુતા સંગુઠોય મોઢામાં છે હા હુઈ ગયા છે વાડીએ હા હરાઈ ગયા છે વાડીએ મોકો છે વા લાભ ઉઠાવી લે હાલો કરો કંકુના ઉતો રેજે
થકાઈ ગયો. આમ જોઈ લે. હોઈ ગયો ને? નિંદ્રા તો છે જ. હા હા હા. જોઈ લે કેવો ઘારોડે છે આમ જો. એ ભગવાન. હાયસ. એ વહુ બટા પાણી ભર દેજો. મને લાગે હવે બારા ગોરી પાઈ લાગે નાકોડા એમ ઢળે. મારો બેટો જોઈ લે આમ જોઈ લે. છે ને? કાઈ વાંધો નહીં. એ હુઈ ગયો ને એને પોગાય. એ હારું હૂતો હે ને કાં તો હું એને કુરાવી દેત. તમને દાજ નો ગઈ કોઈ દી છોકરા માથે. ક્યાંથી જાય આ મને ઝેર જેવો લાગે છે. એ તો મારી નાખો. એ વહુ બટા પાણી લાવો ને બાપા. જાને તું ઊભી થાને ગડડિયા જેવી. એ જાવ શું હવે? વહુ કઈ કામમાં આવી છે. એ બટા તમારી માં વો ઘરમાં નથી. બાથરૂમમાં આવી છે તો જો. શું બાથરૂમમાં? એ ક્યાંય નથી ઓયડા જોયા રોહડું જોયું. આવા આંધળા ઘરમાં ભૂટકાટ મને હરખું જોવાય તારો બાપ. એ હા જાવ તમે જોઈ આવો. એ હા તારા બાપ કબાટ તો ખુલ્લા પડ્યા બધાય. હે કાઈ નંબરે કબાટમાં કબાટ ખુલો. આ લાલિયાનો ગલો પૈસાનો તૂટેલો પડ્યો તારો બાપ. ઉભા રે મને જોઈ આવવા દ્યો. જોઈ આવજા. અરે પૂરું ને એ મેદાન સાફ કરીને વઈ ગઈ તમારી માં. તારા બાપને બહાર કાઢતો પેલા. ટીપડી માં આ હું કરે એમાં? એટલે ભાઈને કાઢ તું કહું છું નકે મારો પિતો અમે હલી ગયો છો હાવ. પણ આને બહાર કાઢો. આય ઊભો થા. એ ઉભા રહ્યો. એ બટા એ લાલા તારી કરી નાખ્યું. એ લાલા આમ જો મારો દીકરો ઊભો થાતો. શું માં? એ ઊભો થા તું ઊભો થા પેલા. ભાઈને આની કોઈ એક ફેરવી મારું બાપલા બધાને. પણ તમે મૂંગીના મરો ઘડીક બટા ઊભો થાતો નો થાવાની થઈ ગઈ. શું થયું માં? ઉપર ઉપર હું થયું હોવ ગયા બાપા મને કઈ ખબર નથી. અરે તું ગયા હતો. હું હોઈ ગયો તો બાપા. મને નીંદર આવી ગઈ. ખાસી વાત છે મારા દીકરાની. હાસી વાત નહીં ક્યાં દીકરે હોવ ગઈ તારી રહી બધું લઈ. કેમણી ગઈ બાપા? મને તો કઈ ખબર ના. હું હોઈ ગયો તો બાપા. એ બટા ઈ તો ઊભા રોડે ગઈ બધું મેદાન સાફ કરીને. ન હોય તો રોવે છે રોમારે મને વાલે મને હવે ખાઈ નથી ઉઠતી મારે કઈ લાઈન લેવી. એ તમે પાઇપલાઈન લઈ લ્યો જાવ. આને 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 કારા મોઠા રહ્યા જગાય તારી માં વઈ ગઈ લાઈન બધુંય. તો બાપા હું ભિખારી કર નાખ્યો મને. બાપા હું હોઈ ગયો તો પણ એ બાપા બધું લઈને વઈ ગઈ. આ બધુંય લઈને ગઈ. તો આપણા વાહે શું હોય તું બાપા? આપણી વઈ વઈ તું તારું ઘોડિયું. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલુ મોજીલો. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે શોર્ટ વિડિયો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.